શું તમે ક્યારેય પાલકના પાત્રા ખાધા છે? એકવાર આ રીતે બનાવજો. કિલો કિલો પાલક લાવશો, એની મારી ગેરંટી છે. મસ્ત મજાના હેલ્ધી ટેસ્ટી પાલકના પાત્રા બનાવવા એક બાઉલમાં મેં 1 કપ ચણાનો લોટ લીધો છે. એમાં 1 ટેબલસ્પૂન આદુ મરચાની પેસ્ટ ઉમેરીએ. સાથે અડધી ચમચી મીઠું, 1 ટેબલસ્પૂન ધાણા જીરું, 1 ટેબલસ્પૂન લાલ મરચું, અડધી ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો, 1/4 ટીસ્પૂન હિંગ, 2 ટેબલસ્પૂન આમલીનો પલ્પ અને 2 ટેબલસ્પૂન જેટલું દેશી ગોળ ઉમેરી થોડું થોડું કરતા જે પાણી ઉમેરીશું 1/4 કપ જેટલું અને મીડિયમ ઘટ ખીરું બનાવીશું. હવે પાત્રાના રોલ વાળવા મેં 150 ગ્રામ જેટલા મોટા પાલકના પાન લીધા છે. તો પાન મોટા અને થોડા જાડા હોય એવા પસંદ કરવાના અને પાનની પાછળ જો રીતે જાડો નસોનો ભાગ હોય તો ચાકુથી આ રીતે કાપી લેવાનો. હવે પાત્રાના રોલ વાળવા એક પાલકના પાનને લઈ આ રીતે ઊંધું રાખવાનું. લાઇટ ગ્રીન ભાગ હોય ત્યાં તમારે આ રીતે બેટર લગાવવાનું. હવે અડધું પાન ઢકાય એ રીતે બીજું પાન મૂકી બેટર લગાવીએ. એ જ રીતે ત્રીજું પાન અને ચોથું પાન મૂકી બધા પાન પર બેટર લગાવીએ. પછી આપણે આ રીતે નીચેથી રોલને થોડો ફોલ્ડ કરી આડો રોલ વાળી લઈએ. તો બિલકુલ આ જ રીતે બધા પાત્રાના રોલ વાળી લેશું. હવે રોલને સ્ટીમ કરવા કાણાવાળી પ્લેટ સ્ટીમરમાં રાખીએ. એને હલકા તેલથી ગ્રીસ કરી પાત્રાના રોલ મૂકીએ. પછી હાઈ ફ્લેમ પર 15 મિનિટ માટે બાફી લઈએ. 15 મિનિટમાં પાત્રા તૈયાર છે. તો પાત્રા થોડા ઠંડા થાય એટલે ચાકુથી કટ કરી લઈએ. હવે પાત્રાને વઘારવા 1 ટેબલસ્પૂન તેલ ગરમ કરીએ. એમાં 1/4 ટીસ્પૂન રાઈ, 1 ટીસ્પૂન જીરું, મીઠા લીમડાના પાન અને સફેદ તલ ઉમેરી વઘારને મિક્સ કરીએ. પછી સમારેલા પાત્રા ઉમેરી મિક્સ કરી ગરમા ગરમ સર્વ કરો, મજા પડી જશે.